વડોદરા ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આઈસર ટેમ્પો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। આજ રોજ વહેલી સવારે અંદાજે 6:30 વાગ્યાના સુમારે વડોદરાથી ભરૂચ તરફ જતા નેશનલ હાઈવે 48 પર ધાવડ ચોકડી બ્રિજ ઉતરતા એક આઈસર ટેમ્પોએ પહેલા નાના ટેમ્પોને ટક્કર મારી અને ત્યારબાદ આગળ જતા મોટા ટ્રકની પાછળ જોરદાર અથડામણ કરી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસર ટેમ્પાનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર ટીમે આધુનિક હાઇડ્રોલિક સાધનોની મદદથી અંદાજે 1 કલાકની ભારે મહેનત બાદ ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢ્યો હતો। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। કરજણ ફાયર વિભાગની ઝડપી અને સતર્ક કામગીરીને કારણે એક જીવ બચી ગયો હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, કરજણ।